આવી રીતે આપણે ગઢા થાશું તો આમ હાલશું થાશું ગઢા કેવી વાત કરે કે આવો 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 કોઈ તમને યાદ નહીં કરતું હોય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો. અને અમારા વિડીયો જોતા હોય તો આમ થાય મજામાં તો હોય. અને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આપણે ફરી પાછા વહી આવ્યા છીએ ધાબે, કેમ કે ધાબાનું લોકેશન મસ્ત આવે એટલે આપણે ધાબે જ વિડીયો ઉતારવાની મજા આવે, કેમ કે પવન ખાતા જઈએ અને આપણો વિડીયો પણ બનતા જાય ને આપણને બધા જોવે અને આપણે બીજાને જોયું નહીં. હા જોયો છે, પણ મને કાંઈક આજ અલગ જ લાગે છે. આજ તો હું તો અલગ જ લાગુ ને, કેમ કે હું થઈશું તૈયાર. આમ જોવો ને કાંઈક લાલ લાલ જ લાગે છે, બીજું કઈ દેખાતું નથી મને. તો લાલ લાલ દેખાય છે. તો આમાં કઈ લાલ હાડી જ નથી પહેરી, પણ મેં તો બીટ કલર ની હાડી પહેરી છે. ક્યાં આમાં લાલ દેખાતું છે? ફોનમાં તો લાલ દેખાય ને. કેવી લાગુ ઈ ગયો પેલા? અરે એમાં થોડું કઈ ઘટે. જો કિયાન ભાઈ ને પણ ખબર પડી ગઈ કે માથે આવ્યા છે એટલે ઈ પણ વહી આવ્યા છે. જો શર્ટ બટન ખુલ્લા અને કેવો પવન આવતો છે નહીં તે નહીં. હા, કેમ કે દિવસમાં 2 વખત નાવાનું અને કપડા બદલવા હોય તો કઈ કપડા ધોવાનું ટેન્શન કઈ છે નહીં, ભલે બદલ્યા કરે આપણે નહીં. હા, જો રમકડા અહીંયા પડ્યા હોય એટલે મને રમવા. હું કિયાન કઈ કહેવાનું છે મામાને ઘર લગ્ન જવાનું એમાં? કેદી? કાલ જવાનું શેર રોકાવા. પછી કાલ જઈને હું પછી ત્યાંથી મને પાછી લાવી લગ્ન. એટલું બધું અગાઉ જાય ને તો મને પાછા લાવે એટલે આપણે છે ને લગ્નમાં અગાઉ કઈ નથી જવાનું. 2 દિવસની વાર હોય ને ત્યારે જવાનું છે. આ નો રહ્યા હોય તો કેમ કે ના તો વાડીઓમાં રહી એટલે ભાગ ખાવા કઈ મળે નહીં એટલે આપણને લાવે આ પાછા છોકરા. એટલે બહુ વિશ્વાસ નહીં કરવાનો. ચિરાગને હારે લઈને જવાના છે, જેદી જાય ને ત્યારે હારે લઈને જવાના છે. મારે કઈ છોકરા હાસવા નથી આવવાનું, આપણે લગ્ન કરવા આવવાનું છે. કીધેલું જ છે કે મારા ભાઈના લગ્ન થાય ને ત્યારે તમારા છોકરા હસવા. અણવર છે ને તમ તારો મારા પટેલ મોટા છે ને ઈ બનશે. હા એમ નું હાલે, કેમ કે એના છોકરા તો થઈ જશે મોટા, તમારે છે નાના નાના, એટલે મારે કાંઈક કામકાજ હોય એટલે તમારા છોકરા રાખવાના, બરોબર ને? હા, તારે એટલે કામકાજ હોય બધું. આમ કાંખમાં બેહારી તમારે તેડીને રખડવાનું. અને હું તૈયાર થઈ તમને કેવી લાગુ છું તો કે પેલા? અરે એમાં થોડું કઈ ઘટે એમ તો ખરી. હે હાલો, હું કામ તૈયાર થઈ છે? તમારે ખબર જ હોય ને. તમારે મોઢે સાંભળવાનું છે, કહી દો. હાલો હું કયો ને આ બધાને કહી દો. આપણે આપણી ફેમિલીને યુટ્યુબ ફેમિલીને કહી દો બધાને. તો આપણે ખાસ કરીને જો આપણે સેજુ તૈયાર થઈ છે, કારણ કે આપણે છે ને ફરમાઈશ હતી 1-2 એને આપણે વિડીયા બનાવવાના હતા. ફરમાઈશના બર્થડેના હતા અને લગ્નના હતા. તે આપણે 2 વિડીયા અત્યારે બનાવવા આવ્યા હતા ધાબા ઉપર. ત્યારબાદ જો આપણે વિડીયો પણ અહીંયા ચાલુ કરી દીધો છે. હા, તો ફરમાઈશના હતા એટલે ફરમાઈશનો તો એક તો બનાવ્યા હતા લગ્નનો, 2 બર્થડેના હતા, 3 ફરમાઈશના બનાવ્યા. આ તે વાયર ક્યાંથી લાવ્યા હતા? હે કયો વાયર? આ વાયર જો કે આપણો થોડો છે. ઘણા ટાઈમથી મને યાદ આવતું હોય, કેમ કે હું ઘણા ટાઈમથી ભાળું છું એટલે મારે પૂછવું હોય કે કેમ ક્યાંથી લાવ્યા, એટલે મને ભૂલાઈ જાય. એ વાયર આપણો નથી, બીજાનો છે. હા, શું બોલી જાવ? સાચું. હાવ કોનો લાવ્યો કઈ ખબર નહીં, એમ કે છે બીજાનો હશે, પણ આપણને કઈ ખબર નથી જેનો લાવ્યો હોય. આપણે શું કામ છે, બરોબર ને? આપણે દોરી બાંધવા થશે. હા, અરે દોરી બાંધવાની ક્યાં તારે તાણ છે. બતાય તમને જુઓ, અહીંયા ઠેર બાંધી છે, આ બાજુથી તો ઠેર આ બાજુ સુધી બાંધી છે. જુઓ. હા હો. અને હવે તો આમ જો વાદળાય થવા મળ્યા છે. એક દિવસ ઘણા દિવસ પેલા સાટા આવ્યા હતા, પણ આપણે તો કારખાને હતા એટલે આપણે તો કઈ વિડીયો બનાવ્યો નહોતો નહીં. હા, કોના કોના ગામમાં વરસાદ આવ્યો તો કેજો બધા કમેન્ટ કરીને નહીં. હા, જેના ગામમાં સાટા આવ્યા હોય કમેન્ટ કરી દીજો. હા, અને હું થાકી બહુ જાવ, મારે છે ને ગઢી થઈ ગઈ એટલે મારે ટેકો પેલા જોવે. તો ખુરશી રખાય હારવા એક ખોટી રાખી છે એટલે હાલાય હલાય તે ને હારી. તો આપણે છે ખોટીની જરૂર. જુઓ આવી રીતે આપણે ગઢા થાશું તો આમ હાલશું. થાશું ગઢા? ગઢા બધાને વારો આવશે. તારે મોચો ઉતરાવેલો હોય ને દેખાતું ન હોય ને ઈ છોકરા વાહે ગાળું દેતા નહીં. હા, જોજો તો આ વાગે છે. તી હાટુ હોટે લીધી છે. આમાં કઈ ફાહું છે નહીં હો પછી. હા, એમાં ફાહું સિવાય બીજું કઈ આવતું જ નથી. એટલે આમ વાગતી હોય તો આપણે હેઠે લઈ જઈએ. ક્યારેક રાંધતા રાંધતા કાક વિજ્ઞાન કર્યા હોય તો હાલે એમ. અમારી પાસે પડખે પાછું વેવણું બધું હોય ને. વેવણું મારા હાથમાં હોય ને રહોડામાં, કઈ તમારા હાથમાં જ ન હોય. ઘડી ગેઠું મૂક કે ન મૂક ત્યારે હાથમાં ન આવી જાય. આવો દો એક આથી આમ પગમાં આવો દીધી હોય ને તો વયા જાવ ઠેઠ. રમત કરવામાં પેલો નંબર આવે તારો. હા, એમાં આવે જ તે ને નંબર. મારવામાં તો બહુ નંબર આવે. હાથ તો બહુ છૂટો છે. જેટલું મોઢું છે ને એટલું જ તે હાથ હાલે છે. મોઢું એમ હાલે કે નહીં? બહુ
તો પછી પહેલા નંબર હાલે નહીં? હા આમ શેત્રુંજી ડુંગરો અહીંથી લોકેશન મસ્ત આવે છે કે એક આપણે ઉપર ધાબુ હોત તો મેળ આવી જાત નહીં? હા હા, શેત્રુંજીનો ડુંગર બતાવી છે થોડોક આગો દેખાય? પડે નહીં ઘણો. હા હા અને આપણે તો આજ છે ને હાદી થાળી પહેરી છે, નવી બંગડી પહેરી, નવું મંગળસૂત્ર પહેર્યું, કેમ કે આપણે તો બનાવવા નતા, ખબર જ છે તમને, વિડીયો બનાવ્યા એમ કીધું જ છે. હા અને હું હવે આપણે લગ્નમાં જવાની તો તૈયારી હાલે જ છે, પણ હજી આપણે થોડું ઘણું કામ બાકી છે અને આપણે 2 દિવસ પછી જવું છે એવું વિચાર છે જે કે નહીં કંકોત્રી તો. હા, 3 દિવસ અગાઉ જવાય નહીં? હા તમે હારે આવો ત્યારે એમ તો કીધું છે, એવું પછી હું ના ના, મારે જવાનું હોય કારખાને રજા પાડી દેવાની. હું હા, તારે જવાનું છે 3 દી અગાઉ ને મારે કાંઈ 3 દી અગાઉ રજા થોડી પડાશે કારખાને, કારણ કે કામ આપણું ચાલુ છે એટલે રજા કાંઈ પાડવાની થતી નથી, એટલે 1 દિવસ આપણે અગાઉ જવાનું છે લગ્નમાં. આ બેસી જાવ જાય હોય પછી હેઠી સીધી નળિયા ઉપરથી દળદળતી સીધી દડો બની જાય નહીં તો એ આપણે જો, કેમ કે આજ તો શિરાક કાંઈ ઘરે હતા નહીં, તે આપણે આવી ગઈ છે કંકોત્રી. વિડીયો આપણે કાંઈ એનો બનાવીએ ક્યાં નથી, મારો ભાઈ આવ્યો હતો ને એક અજય આવ્યો હતો, એટલે આપણે તો કંકોત્રી પગી ગઈ છે, આવે તો ખરા જ તે ને. એટલી બધી જવાની ઉતાવળ હતી તો કંકોત્રી દેવા આવ્યા છે, હારવાર વહી ગયું હોત તો તમારે મને કેવું જોવે ને તો વાર વાર વહી જાય. કહેવાનું થોડું હોય એમાં. હવે તો આપણે સીધા ઠેલા જ ભરવાના છે. શેના ઠેલા? હે હજી તો પણ કાંઈક વસ્તુ લેવા જવાની છે, વસ્તુ લઈ આવી પછી જઈએ ને આપણે, તો બધાના કપડાં ને એવું બધું બાકી છે. હા, એટલે કપડાં ને એવું લઈ આવી પછી આપણે જઈએ કાંક નહીં. કપડા તો મારે કેટલા લેવાના ખબર છે? એટલી જોડી મારે. કેટલા? મારે એટલી. મારું પૂછ્યું તે એનું કહે બોલો. એમને તારા ભાઈ ને એટલી ખુશી નહીં હોય? મારા ભાઈ ને ખુશી તો હોય જ ને, પોતાના લગ્ન થાય વધારે મને તારી ઉપર લાગે છે, તને એટલી ખુશી છે. પોતાના લગ્ન થાય ને ખુશી ન હોય? તમારા લગ્ન થયા તમને ખુશી નહોતી? મને ખુશી છે, તું તારી કેટલી છે એમ. હા, તમારા તો સિક્કા પડશે ને નવા લુગડા લેશો એટલે. તો આપણા તો રંડોળામાં જો એન્ટ્રી થાય તો આવો 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 એમ જ થાય, બીજું કઈ થાય જ નહીં. વહી આવો પટેલ, આ બધું વહી આવો 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 આવો. હા હા, કેવી વાત કરી કે આવો આવો આવો. કોઈ તમને યાદ નહીં કરતું હોય, હું આવો આવો આવો. અરે ને આપણે ખાલી ગાડી લઈને આપણે ઝાપામાં એન્ટ્રી કરવી ને, ક્યાં તરીકે વહી આવો આ બધું વહી આવો એમ કે, તને કોઈ નહીં બોલાવતું. એ બાપરે, કેવું કે ભાઈ શાંતિ રાખો ને, અમારા પિયર છે, મને બધા પેલા એમ કે આવ્યું ને. સારું હાલો, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને. આપણે જવાનું છે હેઠે. આપણે વહી આવ્યા છે હેઠે ને અમારા કિયાનભાઈ ને જો રમવા મળ્યા છે, અમારા કિયાનભાઈ ને અમારા કૃતિબેન. હા હા, રખ્યા કેવાય, રખ્યા એને. હે ફોકસ કરું લ્યો. હા, હવે એ થોડું ખવાય. હે, જેને બનાવ્યું હોય ને એને ખાવું જ પડશે હો કૃતિ. કૃતિબેન દાંત કાઢે છે. આમ જો, નાનું એવું કુકર છે, કૃતિના હાથમાં ઢાંકણું છે ને આ કુકર છે, જો નાનું એવું કુકર, રકેબી, ડોલ ને એવું બધું નાનું નાનું છે. કા કૃતિ? આપણે આવી ગઈ છે કંકોત્રી. આમાં મારું નામ લખ્યું છે, સેજલ બેન. વેલા વહી આવજો. હા હા હા, તારું નામ થોડું આવે. મારું તો આવે જ તે ને, એ આપણા નામે કંકોત્રી આવે. મારા ભાઈ ની છે એટલે મારું નામ ન આવે. તારું નામ તોય ન આવે, લગન તારા ભાઈ ના નામ મારું હોય. જોઈજો અંદર બતાવવા બધું ફેમિલીમાં બતાવી દે કંકોત્રી, એટલે ફેમિલીમાં જોવે કંકોત્રી. તારીખ નહીં બતાવું. એ તો તારીખ ની તો આપણે સરપ્રાઈઝ રાખવાની છે, બરોબર ને? હા, જો મારા ભાભીનું નામ છે ને ચત્તુ ભાભી છે. હા, મારા ભાઈનું નામ વિપુલભાઈ છે, એટલે આ એમનું નામ છે અને આ મારા ભાભીનું નામ છે. આપણે ફેમિલીમાં કહી દે જાન કે ક્યાં જવાની છે? તો તરસરા ગામે જાન જવાની છે, બહુ આઘું છે નહીં, થાકી જશું. એમાં કાલ છે ને જવું જોઈએ, જવું તો પડશે જ તે. તો અને આમાં ટહુકામાં આમ જુઓ, ફોકસ કરો, અહીંયા આર્યનનું ને કિયાનનું નામ છે જુઓ. હા, મામાના લગ્નમાં જુઓ કિયાન ને આર્યન રહ્યું ભાડ્યું. હા, આમાં ટહુકો બહુ મસ્ત છે, મારા ભાઈ કંકોત્રી મેલા હોય નહીં, બહુ સરસ છે. જો કોને લખાયો છે? હે, તમે જ લખાવા ન ગયા હોય ને? મારા ભાઈ જ લખાયું હોય. અલ્પાએ લખાયું હોય છે મને એવું લાગે.
લાગે જ છે બેનની ભાણકી કહેતી હતી હું લખાયું છે એમ એ વાત હશે. અવસરનું આગમન થયું બરોબર. પ્રેમનો દીપ જલવાયો. આવજો સંબંધોના પુષ્પો લઈને. બહુ નો વસાય આખો આવી રીતે કાંક છે 2-3 કડી. બહુ આપણને આવડે નહીં ગુજરાતી તે એમાં જો દર્શન હાર્દિક ને આ બધા આપણા બેનના ભાણિયા અને આપણા કિયાનું નારિયેળનું નામ છે ટહુકા. ટહુકો તો કેવો મસ્ત હતો. આપણે ભાઈના લગ્ન થાય ને ત્યારે આપણે આવો જ લખાવો છે હો. હા લે તું આવી ગયો બાકી રહી ગયો તો. હા પપ્પા વારી ક્યાં ગયો તો હે શાક બકાલું લેવા. હવે એ સુલે પહોંચી ગયો છે રાંધવા. જુઓ હા જુઓ પેલા જુઓ લા સારું હાલો ત્યારે આપણે તો કંકોત્રી વાસી લીધી છે. આપણો વિડીયો પણ અહીંયા પૂરો કરવી. જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું પાછા એક નવા વ્લોગ સાથે. બાય બાય.